કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે 29/11/2024 અને શુક્રવાર વીકલી ટ્રેડિંગ સેશનનો છેલ્લો દિવસ મિત્રો. હવે બજારની અંદર ગઈકાલે આપણે સૌએ જોયું 10:30 વાગ્યાની આસપાસ સવારે સેલિંગ પ્રેશર ધડાધડ 70-80 અંક નિફ્ટી પ્લસ થઈ હતી. એ બધી ધોવાઈ અને 400+ જેટલી માઇનસ થઈ ગઈ. ગઈકાલે જબરદસ્ત સેલિંગ પ્રેશર જોવા મળ્યું. કેમ જોવા મળ્યું મિત્રો? તો એના બે મુખ્ય કારણો હતા. મુખ્ય કારણોમાં બે હતા કે જેના કારણે બજાર કાલે કડાકો થઈ ગયો. બે ન્યૂઝ આવ્યા. પહેલો ન્યૂઝ કે યુક્રેન અને રશિયાએ યુક્રેનના જે પણ સંરક્ષણ મથકો હતા એના ઉપર કબજો કર્યો છે અને ત્યાં એટેક કરેલું છે, જેના કારણે આજે પણ હજુ પણ હુમલો ચાલુ જ છે. આજે રશિયાએ મોડી રાત્રે યુક્રેન ઉપર લગભગ 100 જેટલા મિસાઇલ અને 90 જેટલા ડ્રોન દ્વારા હુમલો કરેલો છે. લગભગ 10 લાખ ઘરોમાં વીજળી ડૂલ થઈ ગઈ છે. 10 લાખ ઘરોમાં યુક્રેનની અંદર વીજળી જતી રહી છે. એવી હાલત કરી નાખી છે. ધડાધડ. હવે આપણા ઉપર, આપણી સોસાયટી કે આપણા ઉપર ક્યાંય કોઈ એટેક થતું હોય તો કેવી બીક લાગે લોકોને. ક્યાંકથી મોટો હુમલો થતો હોય ડ્રોન દ્વારા, તો આવી હાલત યુક્રેનમાં અત્યારે ભયનો માહોલ ફેલાઈ ગયો છે. અને એના કારણે બજારે ગઈકાલે જોરદાર રિએક્શન આપ્યું. બીજું મુખ્ય કારણ મિત્રો કે અમેરિકાની અંદર જે પણ અત્યારે હાલ ઇન્ફ્લેશન પ્લસ બીજા બધા ઘણા કારણો કે ભાઈ હવે જે ઇન્ટરેસ્ટ રેટ છે, વ્યાજ દર ઘટાડવાની જે પણ સાયકલ છે એ થોડી સ્લો થઈ ગઈ છે. એના કારણે આપણા આઈટી શેરો કાલે ધરાશાયી થયા. આઈટી શેરોની અંદર કાલે જોરદાર વેચવાલી જોવા મળી. લગભગ 3-3.5% ઇન્ફોસિસ નીકળી ગયો. એની આગેવાનીમાં બીજા ઘણા બધા આઈટી શેર્સની અંદર પણ ક્રેકડાઉન જોવા મળ્યું, જેના કારણે આખું ઇન્ડેક્સ આખું બજારને લઈને નીચે આવ્યું. બાકી તમને ન ખબર હોય તો કહી દઉં મિત્રો કે ગઈકાલે ભલે બજારમાં ક્રેકડાઉન જોવા મળ્યું નિફ્ટીની અંદર, પણ ઇનફ્લો તો પોઝિટિવ હતો. શેર્સ એટલે કે સ્ક્રિપ્ટો બધી ઘટતી નહોતી, લગભગ પોઝિટિવિટી સાથે કામકાજ કરી રહી હતી. એટલી બધી તૂટતી નહોતી. સ્ક્રિપ્ટો જે પણ શેર્સ હોય એ તૂટતા નહોતા અને પકડાયેલા રહેતા. એટલે એનો મતલબ એ થયો કે ઇન્ટરનલી સ્ટ્રેન્થ વધારે હતી. હવે શું એ ઇન્ટરનલી સ્ટ્રેન્થ આજે કન્ટિન્યુ થશે એ હવે જોવાનું રહ્યું મિત્રો. બીજું કે આજે સ્પેશિયલ મિત્રો ન્યૂઝ બેઝ કયા શેર ચાલવાના છે એના વિશે આપણે આજે ચર્ચા કરી લઈએ. તો જી એન્ટરટેનમેન્ટ પહેલા નંબરનો શેર, એના ઉપર ધ્યાન રાખજો, વોચ લિસ્ટમાં રાખજો. આજે એમાં હલચલ જોવા મળશે. પુતિન ગોયન્કા ને ફરીથી બોર્ડ ઓફ ડિરેક્ટરમાં જે એમણે હતી એમને લેવાની ના પાડી દીધી છે. બોર્ડમાં નહીં ભાઈ, કોઈ પણ ગોયન્કા ફેમિલીનું કોઈ મેમ્બર હવે બોર્ડમાં રહ્યું નથી. એટલે એની સીધી અસર જોવા મળશે જી એન્ટરટેનમેન્ટના હલચલ એમાં જોવા મળશે. હવે આજથી નવું એફએનડો સિરીઝ ચાલુ થઈ ગઈ, એટલે 45 જેટલા શેરો નવા એફએનડોમાં આજથી ચાલુ થઈ જશે. કયા 45 શેરો એ તો હું તમને નહીં કહી શકું, પણ મેન જે 3-4 કહી દઉં છું. જે બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSE, પછી ડીમાર્ટ,
પછી ઝોમેટો, પછી જીઓ ફાઇનાન્સ, IRFC બધા તો ઘણું લિસ્ટ છે, પેટીએમ ને બધા, એ બધા એફએનડોમાં આજથી ચાલુ કામકાજ કરશે. અને તમને ના ખબર હોય તો કહી દઉં, આ લોકો પાછા નિફ્ટીમાં પણ આટલા લોકો તો આવવાની સંભાવનાઓ છે આગળ જતા. અને ઝોમેટોએ તો સેન્સેક્સમાં એન્ટ્રી પણ કરી લીધી છે મિત્રો. એટલે JSW સ્ટીલની જગ્યાએ ઝોમેટોને આવતા મહિને એન્ટ્રી મળશે સેન્સેક્સની અંદર. આ બધી એન્ટ્રી લેવાથી તમને મગજમાં પ્રશ્ન આવતો હશે કે આ બધા આમાંથી આમાં કરે છે તો એમાંથી ફાયદો શું એ લોકોને? ભાઈ જુઓ, સેન્સેક્સમાં આવે કે પછી એફએનડોમાં આવે, સેન્સેક્સમાં જ્યારે એન્ટ્રી થાય, નિફ્ટી 50માં જ્યારે એન્ટ્રી થાય ત્યારે જે બહારથી જે રોકાણ હોય એ રોકાણ એની અંદર વધારે આવે. એની જે માત્રા 5% હોય તો 10% થઈ જાય, 10% હોય તો 15% થઈ જાય, જેના કારણે પોઝિટિવિટી જોવા મળે મિત્રો. જે બહારથી જે FIIનું રોકાણ આવતું હોય છે કે DIIનું જે પણ રોકાણ થતું હોય છે એ એની અંદર વધારે ફોકસ થતું હોય છે. તમે જોઈને જોજો, સેન્સેક્સ 30 અને નિફ્ટી 50 આ બધા શેર્સની અંદર FII અને DIIનું લેણ વધારે હોય કમ્પેર ટુ ધ સ્મોલ કેપ પેલી ચકલીઓ કરતા. અમુક લોકો નહીં પેલી પેની સ્ટોક લઈ આવતા 15 રૂપિયા 17 રૂપિયા, મોય તો ઘણાના માર્કેટ કેપ 200 કરોડ હોય. આ બધામાં FII ને બધા ઓછા ઘૂસે કે ભાઈ જવાનું જ નહીં. એ બધા એક તો 50 શેર 200 શેરનું વોલ્યુમ કરતા ફેણ વળી જતું હોય, એટલે એ બધામાં ના ચાલે. એ લોકો તો મેન ફ્રિકવન્ટ શેરોની અંદર જ કામકાજ કરતા હોય છે. આ અવશ્ય ધ્યાન રાખવાનું મિત્રો. બીજું કે હું તમને કહી દઉં કે આ બધાની લોટ સાઇઝ શું હશે એફએનડોની અંદર. તો ઝોમેટોની લોટ સાઇઝ છે 2000 શેર. 2000 શેર એક સાથે લેવા પડશે તમારે એફએનડોની અંદર. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં BSEની લોટ સાઇઝ છે 125, પેટીએમની 650, જીઓ ફાઇનાન્સની 1650 અને ડીમાર્ટની 150. બીજું મિત્રો, નવા એક કંપનીના પાછા ન્યૂઝ આવેલા છે કે ક્રેડિટ એક્સેસ, જે 900 રૂપિયાની આસપાસ શેરનો ભાવ છે, ક્રેડિટ એક્સેસ એ કંપનીને ગોલ્ડમેન સેક્સ નામના જે વેલ નોન ફર્મ છે એણે ક્રેડિટ એક્સેસ કંપનીને ડાઉનગ્રેડ કરી દીધી છે. શું કરી છે? ડાઉનગ્રેડ કરેલી છે. તો આજે એ શેર્સની અંદર હલચલ જોવા મળશે. ટાર્ગેટ 564 રૂપિયાનો આ લોકોએ આપેલો છે, એટલે આની અંદર હલચલ જોવા મળશે મિત્રો. બીજું કે ઇન્સ્યોરન્સ કંપનીઓ પણ આજે લાઇમલાઇટમાં રહેશે મિત્રો. ઇન્સ્યોરન્સ કંપનીઓમાં ગઈકાલે વેચવાલી જોવા મળી. કેમ કે IRDAI ચોખ્ખું કહ્યું આ લોકોને કે ભાઈ તમે બેંક દ્વારા જે ઇન્સ્યોરન્સ પોલિસીઓ લો છો એ 50%થી વધારે નહીં લેવાની. ભાઈ તમારી લિમિટ બાંધી દો. તો આ લોકોએ એની સ્પષ્ટતા કરી બજાર પત્યા પછી, અને એની પોઝિટિવિટી આજે ઇન્સ્યોરન્સ કંપનીઓમાં જોવા મળી શકે છે કે ભાઈ હજુ એવી કોઈ ગાઈડલાઈન અમને મળેલી નથી, એટલે એ પ્રમાણે આ લોકો આજે વર્કઆઉટ કરશે. બીજું મિત્રો કે હવે ઓવરઓલ વાત કરું બજારમાં, તો બજારનો અંદરનો સ્ટ્રેન્થ ખૂબ જ પોઝિટિવ છે. ગઈકાલે FIIએ, ફરીથી ધ્યાન રાખજો, આ એક સબસ્ક્રાઈબર ભાઈ પૂછતા હતા કે ભાઈ FIIના DIIના ડેટા રોજ આપતા રહેજો. ગઈકાલે FIIએ 11,700 કરોડની વેચવાલી કરી. શું કરી? નેટ વેચવાલી કરી. અને DII એટલે કે આપણા જે મ્યુચ્યુઅલ ફંડ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ દ્વારા 8,700 કરોડની ખરીદારી કરવામાં આવી. શું કરવામાં આવી? ખરીદારી. એટલે ટૂંકમાં 11,700 કરોડની જે FIIની વેચવાલી હતી એની સામે DIIની 8,700 કરોડની ખરીદારી કરવામાં આવી. પણ ઇન્ટરનલ સ્ટ્રેન્થ મિત્રો જોરદાર પોઝિટિવ છે. શેર્સ બધા જુઓ ધીરે ધીરે વધી રહ્યા છે. ગઈકાલે રેલવે સેક્ટર આપણે કહ્યું હતું, રેલવે સેક્ટરમાં ધીમે ધીમે થોડી તેજી ચાલુ થઈ છે, પાછી પિકઅપ પકડશે.
પછી હુડકો NBCC કહેલા એમાં પણ તેજી જોવા મળી રહી છે. અલગ અલગ શેર્સની અંદર પકડ મજબૂત થઈ રહી છે. એક શેર્સનું હું તમને નામ દઉં છું, એ તમે આજે વોચ લિસ્ટમાં રાખજો અને ઘટાડે ભેગા કરજો. એનું સ્ટોપ લોસ અવશ્ય રાખજો. એ શેર્સનું નામ હું તમને દઉં છું, ધ્યાનથી લખવું હોય તો લખી લેજો. શેરનું નામ છે લેમન ટ્રી. લેમન ટ્રી આ શેરનું નામ છે. એને તમારા વોચ લિસ્ટમાં મૂકજો. 130 રૂપિયાની આસપાસ ચાલે છે ભાવ. 129 130 રૂપિયાની આસપાસ તમે એને થોડા ઘણા લેવા હોય તો લઈ શકો. લગભગ ડિલિવરી બેઝ લેજો. 139 થી 140 રૂપિયાનો ટાર્ગેટ શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે, પણ 125 રૂપિયાનો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખજો. 125 રૂપિયાનો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખી અને કામકાજ કરવાનું મિત્રો, અને શક્ય હોય ત્યાં સુધી ઘટાડે જ ભેગા કરવાના. કયું નામ દીધું? લેમન ટ્રી. બીજું મિત્રો કે બજારની અંદર સહેજ પણ ગભરાવાની જરૂર નથી. ગઈકાલે જે પણ ઘટાડો આવ્યો હતો એ એના પર્ટિક્યુલર કારણોના કારણે આવેલો હતો. એના ઉપર કોઈ પર્ટિક્યુલર શેર્સ ઉપર વધારે ઇફેક્ટ જોવા મળી નથી રહી, અને તમારા પોર્ટફોલિયોમાં પણ ગઈકાલે બહુ અસર જોવા નહીં મળી હોય. ખરું ને મિત્રો? એટલે માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ દ્વારા તમને જે પણ માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે એ તમારા માટે ખૂબ જ ઉપયોગી અને લાભદાયી નીવડે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલને આપ સૌને શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજે કામકાજ કરો તો સહેજ પણ ડર્યા વગર શાંતિથી ઘટાડે થોડા કરીને ભેગા કરજો. લાંબા ગાળા માટે ખૂબ જ બજાર સારું છે, પણ થોડા ઇવેન્ટો આવે તો ગભરાવાનું નહીં. ઇવેન્ટો તો આવવાના મિત્રો. અત્યારે યુદ્ધનો માહોલ છે. યુદ્ધના માહોલ વચ્ચે આપણે થોડો ડર પણ લાગે, બજાર પણ તૂટે તો એ આપણને ખરીદારોનો મોકો હોય એવું ગણી અને સમજવાનું. થેન્ક યુ.